કડોદરા પલસાણા ખાતે હોમગાર્ડની હત્યા પ્રકરણમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી છે। પલસાણા ખાતે હોમગાર્ડ તરીકે નોકરી કરતો યુવક પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી બુટલેગર સિવાય કડોદરા જીઆઈડીસી ખાતે તેની હત્યા કરાવી હતી। આ ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની હત્યાનો આરોપી શિવાકાંત ઉર્ફે શિવા ટકલા લલનભાઈ યાદવને ડિંડોલી દેલાડવા ગામની સીમમાં આવેલા કેનાલ રોડ પરથી ઝડપી પાડ્યો છે। 4 મહિના પહેલા પલસાણા ખાતે નવા હળપતિ વાસના નાકે સીઢાવ ગામની સીમ ખાતે આમલેટની લારી ચલાવતા કિશન મહેશભાઈ રાઠોડને મોપેડ અને બાઇક પર આવેલા 7 અજાણ્યાએ હુમલો કરી હત્યા કરી હતી। આ અંગે ગુનો દાખલ કરાયો હતો। કિશન કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો। શિવાકાંત યાદવની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે કેટલાક વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળી ચોરી છુપીથી સુરત શહેર તથા શહેર બહારના વિસ્તારમાં દારૂની હેરાફેરી અને વેચાણ કરતો હતો। તેની સામે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થતા તેને પાસા અટકાયતી તથા તડીપાર કરવામાં આવતા શહેર બહારના છેવાડાના વિસ્તારમાં ચોરી છુપી દારૂના જથ્થાની હેરાફેરી અને વેચાણ શરૂ કરી હતી। હોમગાર્ડ કિશન પોલીસનો બાતમીદાર છે અને તે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આરોપીએ પોતાના સાગરીતો આસુ રાકેશસિંહ, રાહુલ દુબે, દત્તુ સાઠે, મોનુ ઉર્ફે મનીષ, ગૌરવ યાદવ, કરણ દુબે તથા બીજા કેટલાક સાથે મળી કિશન મહેશભાઈ રાઠોડની હત્યા કરી હતી।